પોરબંદર ખબરની સાંજ ખબરમાં આપનું સ્વાગત છે। હું છું ગાયત્રી ચૌહાણ। ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર। પોરબંદર જિલ્લાના રાણા વડવાડા ગામે દારૂની ભઠ્ઠીનો કેસ થયો હતો, જેના બંદૂકને લઈ એક શખ્સે યુવાનની વાડીએ જઈ ઓરડીમાં તોડફોડ કરી અને 5,000 રૂપિયાની નુકસાની કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। રાણા વડવાડા ગામે રાજુ ડાયા ચાંદપા સામે દારૂની ભઠ્ઠીનો કેસ થયો હતો, જેના બંદૂકને લઈ રાજુ ચાંદપાએ મયુર પોપટભાઈ હિંડોચાના ખેતરે જઈ ધમકી આપી હતી અને ઓરડીમાં રહેલા માલસામાનમાં તોડફોડ કરી 5,000નું નુકસાન કર્યું હતું। આ બનાવ અંગે રાણાવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 2025નું આયોજન પોરબંદર ખારવા વિદ્યાર્થી ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના તથા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી કુલ 178 વિદ્યાર્થીઓના 1 થી તૃતીય અને બાકીના 534 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ રૂપે સર્ટિફિકેટ તથા મેડલ ખારવા સમાજના વડોદ પવનભાઈ શિયાર સહિતના આગેવાનોએ અર્પણ કરી સન્માન કર્યું હતું। પોરબંદર શહેરી વિસ્તારમાં મનપા દ્વારા ટ્રાફિકના અડચણરૂપ રેકડી હટાવો ઝુંબેશના ત્રીજા દિવસે ફરી મનપાની ટીમ મુખ્ય બજારમાં ત્રાટકી હતી અને રેકડી કેબિન દુકાનોની બહાર રાખેલા સામાન જપ્ત કરી જાહેરમાં કચરો ફેંકનારને દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે, જેને પગલે મનપા અને વેપારીઓ આમને સામને આવી ગયા હતા। ગુજરાત સરકારના સ્વદેશી અભિયાન તથા મહિલા સશક્તિકરણના વિઝનને આગળ ધપાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગાંધીનગર દ્વારા સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અનુસંધાને પોરબંદર જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગોના સહયોગથી નટવરસિંહજી ક્લબ પોરબંદર ખાતે આગામી તારીખ 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળો યોજાશે। પોરબંદરના ઇન્દિરા નજીક આજે ગુરુવારે સવારના સમયે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવક અને યુવતી ઈજાગ્રસ્ત બન્યા હતા। તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત કયા કારણોસર થયો તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। કાર 3 થી 4 વખત ગોથા મારી ગઈ હોવાનું કહેવાય છે। અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।